ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો એના લેક્ચર નંબર 3માં આપણે ફિનોલ સંયોજનોનું નામકરણ અને ઇથર સંયોજનોનું નામકરણ ભણીએ. લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલ સંયોજનોના નામકરણની આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે ફિનોલ સંયોજનોનું નામકરણ અને ઇથર સંયોજનોના નામકરણ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આજે આપણે ફિનોલ સંયોજનોનું નામકરણ ભણીએ કે ફિનોલ સંયોજનોનું નામકરણ. હવે આ નામકરણ એકદમ સહેલું છે અને ફિનોલ સંયોજનોને તમને બધાને એનું નામકરણ આવડે એવું છે. તો ફિનોલ સંયોજનોના નામકરણ માટે આપણે બંધારણીય સૂત્ર, IUPAC નામ અને પ્રચલિત નામની વાત કરીએ. તો ફિનોલિક સંયોજનોના નામકરણ માટે આપણે આ બાજુની સાઈડ બંધારણીય સૂત્ર લખીએ. વચ્ચે આપણે સંયોજનોનું IUPAC નામકરણ લખીએ. અને આ બાજુ એનું સામાન્ય અથવા પ્રચલિત નામ લખીએ. અને એના વિશે ચર્ચા કરીએ. તો ફિનોલ ખરેખર બેન્ઝીન ઉપર જ્યારે OH હોય ત્યારે એને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન ઉપર જ્યારે OH હોય તો એને ફિનોલ કહેવાય છે. અને ફિનોલ છે ને એ એનું સામાન્ય નામ હતું, પણ પછી આપણે એને IUPAC નામ તરીકે સ્વીકારી લીધું છે. તો માનો કે આપણે લખીએ કે ફિનોલ OH, ખરેખર એનું IUPAC નામ હાઇડ્રોક્સિલ બેન્ઝીન લખાય. વિસ્થાપન સ્વરૂપે લખીએ તો OH સમૂહનું વિસ્થાપન એટલે હાઇડ્રોક્સી અને બેન્ઝીન, હાઇડ્રોક્સી બેન્ઝીન લખાય, પણ એનું સામાન્ય અથવા પ્રચલિત નામ હતું ફિનોલ. અને IUPAC એ આ ફિનોલ નામને જ IUPAC નામ તરીકે સ્વીકારેલું છે. આવા ઘણા બધા નામ છે. ફિનોલ છે, ટોલ્યુઇન છે, એનિલિન છે. ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3 હોય તો ટોલ્યુઇન કહીએ, બેન્ઝીન ઉપર NH2 હોય તો એનિલિન કહીએ. આ બધા એના સામાન્ય નામ હતા, પણ આપણે IUPAC નામ તરીકે જ એને સ્વીકારી લીધેલા છે. પછી માનો કે મિથાઇલ સમૂહના વિસ્થાપનથી સમજીએ કે બેન્ઝીન ઉપર OH અને ઓર્થો સ્થાનમાં મિથાઇલ, તો આનું IUPAC નામ લખાય 2 મિથાઇલ ફિનોલ. અને એનું સામાન્ય અથવા પ્રચલિત નામ ઓર્થો સ્થાનમાં મિથાઇલ ગયો એટલે એને ઓર્થોક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મિથાઇલને માનો કે મેટા સ્થાનમાં જવા દઈએ. તો એને લખશું આપણે 3 મિથાઇલ ફિનોલ. અને એને મેટાક્રેસોલ કહેવાય. માનો કે આને ચોથા સ્થાનમાં જવા દઈએ મિથાઇલને, તો OH અને CH3, તો આને IUPAC નામમાં 4 મિથાઇલ ફિનોલ કહેવાય. અને એને પ્રચલિત નામમાં પેરાક્રેસોલ કહેવાય. હવે માનો કે બે OH સમૂહ જુદા જુદા સ્થાનમાં હોય તો ઓર્થો, મેટા અને પેરાના અનુસંધાને એનું નામકરણ સમજીએ. તો એક OH અને બીજો OH ઓર્થો સ્થાનમાં હોય તો આને બેન્ઝીન 1,2 ડાયોલ કહેવાય.
આઈયુપીએસી નામમાં એને બેન્ઝીન 1,2 ડાયોલ કહેવાય, એને પ્રચલિત નામમાં કેટેકોલ કહેવાય. પ્રચલિત નામમાં એને કેટેકોલ કહેવાય. માનો કે 1,3 સ્થાનમાં નાખીએ તો આને આઈયુપીએસી નામ તરીકે બેન્ઝીન 1,3 ડાયોલ કહેવાય. જેનું પ્રચલિત નામ રિસોર્સિનોલ છે. એ જ રીતે માનો કે બેન્ઝીનને 1,4 સ્થાનમાં હોય જ સમૂહ લગાડી દઈએ તો આને આઈયુપીએસી નામ તરીકે બેન્ઝીન 1,4 ડાયોલ કહેવાય. પહેલા સ્થાનમાં આવ્યું એને ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન તરીકે ઓળખવામાં આવે છે. આનું પ્રચલિત નામ ખાસ યાદ રાખીએ, ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન. ક્વિનોન અને ઘણી વખત ક્વિનોલ બંને શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓન ઉપરથી તમને એમ થાય કે સાહેબ કીટોન છે, પણ ના, અહીંયા કીટોનિક નથી, છતાં પણ એને ઓન પ્રત્યય તરીકે લખવામાં આવે છે. અને ઘણી બધી વખત તમને આનું નામકરણ ક્વિનોલ તરીકે પણ જોવા મળશે. તો આ ફિનોલ સંયોજનોના નામકરણની ખાસ યાદ રાખવા જેવા બંધારણીય સૂત્રની વાત કરી. આ બંધારણીય સૂત્ર પૂછાય તો MCQમાં પૂછાય કે કેટેકોલનું આઈયુપીએસી નામ કયું, અથવા બેન્ઝીન 1,2 ડાયોલને કયા નામથી ઓળખવામાં આવે છે. આ રીતે MCQમાં પ્રશ્ન પૂછાય. પછી આપણે ઇથર સંયોજનોનું નામકરણ ભણીએ. તો ઇથર સંયોજનોના નામકરણ માટે ઓક્સિજનની બે બાજુ આલ્કાઇલ શાખા હોય, R1O R2 સિંગલ બોન્ડથી જોડાયેલો હોય ત્યારે આને ઇથર સંયોજન કહેવાય. અને એના આઈયુપીએસી નામ માટે આઈયુપીએસી નામકરણ કરતી વખતે ઇથર સંયોજન માટે આલ્કોક્સી આલ્કેન લખવામાં આવે છે. જેમાં ઓછા કાર્બન ધરાવતી શાખા, આ બે બાજુમાં માનો કે કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો ઓછા કાર્બન ધરાવતી શાખા આલ્કોક્સી અને વધુ કાર્બન ધરાવતી શાખાને આલ્કેન તરીકે લેવામાં આવે છે. એમ કરીને એનું આઈયુપીએસી નામ આલ્કોક્સી આલ્કેન લેવામાં આવે છે. પણ એના સામાન્ય અથવા પ્રચલિત નામ માટે એને આલ્કાઇલ ઇથર એવો શબ્દ વાપરવામાં આવે છે. સામાન્ય નામકરણ માટે એને આલ્કાઇલ ઇથર અથવા આલ્કાઇલ એરાઇલ ઇથર અથવા એરાઇલ ઇથર આલ્કાઇલ ઇથર ઓક્સિજનને ઇથર તરીકે લેવામાં આવે અને બાકીના બે ભાગને આલ્કાઇલ તરીકે લેવામાં આવે તો આલ્કાઇલ ઇથર એવું નામકરણ ઇથર સંયોજનમાં કરવામાં આવે છે. તો ઇથર સંયોજનોના આ નામકરણની સાપેક્ષે આપણે
જુદા જુદા સંયોજનોના બંધારણીય સૂત્ર, IUPAC નામ અને એના સામાન્ય અથવા પ્રચલિત નામની વાત કરીએ અહીંયા આપણે બંધારણીય સૂત્ર લખીએ. અહીંયા માનો કે આપણે એનું IUPAC નામ લખીએ અને આ બાજુ એનું સામાન્ય અથવા પ્રચલિત નામ લખીએ. અને જુદા જુદા સંયોજનોના બંધારણની સાપેક્ષે નામકરણ કરીએ. તો માનો કે સૌથી પહેલું સામાન્ય બંધારણ, બે બાજુ એક એક કાર્બન લખીએ અને લખીએ CH3OCH3. તો બે બાજુ કાર્બનની સંખ્યા સમાન છે. કાર્બનની સંખ્યા સમાન હોય તો IUPAC નામકરણમાં મેં તમને કીધું એ પ્રમાણે આપણે આલ્કોક્સી આલ્કેન લખવાનું આવે. તો એકને આલ્કોક્સી કોને, એકને આલ્કેન કહો. હવે આમાં જો બે બાજુ કાર્બનની સંખ્યા સરખી છે એટલે કોને આલ્કોક્સી કોને આલ્કેન એવું જરૂરી નથી. તો આલ્કોક્સી આલ્કેન પ્રમાણે આનું નામ લખાય મિથોક્સી મિથેન. આ આલ્કોક્સી આલ્કેન એનું IUPAC નામ થયું ને સામાન્ય નામમાં આલ્કાઇલ આલ્કાઇલ ઇથર એટલે મિથાઇલ મિથાઇલ ઇથર થાય. મિથાઇલ મિથાઇલ ઇથર, બે વખત મિથાઇલ આવ્યું એટલે આને સામાન્ય નામમાં ડાય મિથાઇલ ઇથર કહેવાય. હવે એ જ રીતે માનો કે બે બાજુ બે બે કાર્બન લખીએ કે CH3CH2O CH2CH3. તો આને આપણે ઇથોક્સી ઇથેન કહીશું. અને એને સેમ ઉપરની જેમ જ આને ડાય ઇથાઇલ ઇથર કહેવાય. હવે બે બાજુ કાર્બનની સંખ્યા સરખી એટલે એકને આલ્કોક્સી ને એકને આલ્કેન. તો આને આલ્કોક્સી એટલે ઇથોક્સી થયું અને આને આલ્કેન એટલે ઇથેન થયું. તો આલ્કોક્સી આલ્કેન પ્રમાણે ઇથોક્સી ઇથેન નામ લખાય, જેને પ્રચલિત નામમાં ડાય ઇથાઇલ ઇથર તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જ રીતે માનો કે આ બાજુ બે ને આ બાજુ 3 કાર્બન લખી નાખીએ. તો CH3 CH2O CH2 CH2, માનો કે એક કાર્બન હજુ વધારે લખી નાખી CH2 CH3. તો હવે તમે જોઈ શકો છો કે બે બાજુ કાર્બનની સંખ્યા સમાન નથી. બે બાજુ કાર્બનની સંખ્યા સમાન નથી. ઓક્સિજનની આ બાજુની શાખામાં 2 કાર્બન અને આ બાજુની શાખામાં 4 કાર્બન. તો ઓછા કાર્બન ધરાવતી શાખાને આલ્કોક્સી અને વધુ કાર્બન ધરાવતી શાખાને આલ્કેન તરીકે લખીએ. તો ઓછા કાર્બન એટલે 2 કાર્બન ધરાવતી શાખાને આલ્કોક્સી એટલે ઇથોક્સી અને 4 કાર્બન ધરાવતી શાખાને આલ્કેન એટલે બ્યુટેન કહેવાય. તો એનું IUPAC નામ ઇથોક્સી બ્યુટેન કહેવાય. IUPAC નામ એનું ઇથોક્સી બ્યુટેન કહેવાય. એને પ્રચલિત નામમાં આલ્કાઇલ આલ્કાઇલ ઇથર પ્રમાણે ઇથાઇલ બ્યુટાઇલ ઇથર, પણ ABCD પ્રમાણે લખવા જાઓ તો બ્યુટાઇલ પહેલાં આવે. પણ ઘણી વખત પ્રચલિત નામમાં ABCDની જરૂર નથી એટલે તમે આમ ક્રમમાં લખો તો પણ ચાલે. તો એનું પ્રચલિત નામ લખાય ઇથાઇલ બ્યુટાઇલ ઇથર. ઇથાઇલ બ્યુટાઇલ ઇથર. તો તમને આટલા નામકરણની ખબર પડી. હવે
એ જ રીતે માનો કે આપણે બેન્ઝીન રિંગ એક બાજુ મૂકીએ અને નામકરણ શીખીએ. તો આલ્કોક્સી આલ્કેન પ્રમાણે આને આપણે ફિનાઇલ કહીશું ને આને આપણે મિથાઇલ કહીશું. આને ઓછા કાર્બન એટલે મિથોક્સી તરીકે લખીએ ને આને બેન્ઝીન, તો IUPAC નામમાં આને મિથોક્સી બેન્ઝીન કહેવાય. અને પ્રચલિત નામમાં આલ્કાઇલ આલ્કાઇલ ઇથર પ્રમાણે ફિનાઇલ મિથાઇલ ઇથર અથવા મિથાઇલ ફિનાઇલ ઇથર. અને આનું પ્રચલિત નામ યાદ રાખવા જેવું એનિસોલ. ખાસ આ નામને યાદ રાખીએ. એનિસોલ એટલે બેન્ઝીન ઉપર OCH3. બેન્ઝીન ઉપર OCH3 હોય તો એને એનિસોલ કહેવાય. અને એના આ સામાન્ય નામને IUPAC નામ તરીકે પણ સ્વીકારવામાં આવેલું છે. એટલે એનિસોલ ઘણી વખત IUPAC નામ તરીકે પણ લખવામાં આવે છે. મિથોક્સી બેન્ઝીન એને એનિસોલ IUPAC નામકરણ તરીકે પણ લખવામાં આવે છે. હવે માનો કે અહીંયા મિથાઇલના બદલે ઇથાઇલ શાખા મૂકી દઈએ. તો આને ઇથોક્સી બેન્ઝીન કહેવાય IUPACમાં. ઇથોક્સી બેન્ઝીન પ્રમાણે લખીએ તો ઇથાઇલ ફિનાઇલ ઇથર એવું એનું નામકરણ થાય. ઇથાઇલ ફિનાઇલ ઇથર પ્રમાણે જ્યારે એનું નામકરણ કરીએ તો એને પ્રચલિત નામમાં ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે છે. ઇથાઇલ ફિનાઇલ ઇથરને પ્રચલિત નામમાં ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ મિથાઇલ ફિનાઇલ ઇથરને એનિસોલ કહેવાય એમ ઇથાઇલ ફિનાઇલ ઇથરને ફેનિટોલ કહેવાય. આ બે નામ યાદ રાખજો, એનિસોલ અને ફેનિટોલ. કારણ કે બનાવટની પ્રક્રિયા જ્યારે પણ આપણે ભણવાની આવશે ત્યારે ઘણી બધી વખત આપણને એનિસોલની બનાવટ આપો, ફેનિટોલની બનાવટ આપો એ રીતે પૂછાય. હવે એનિસોલ એટલે મિથોક્સી બેન્ઝીન ને ફેનિટોલ એટલે ઇથોક્સી બેન્ઝીન એ જ ન ખબર હોય તો તમને વધારે તકલીફ પડશે. પછી માનો કે આપણે 4 કાર્બન લખીએ તો હવે એનું નામકરણ તમને બધાને આવડશે. O CH2 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 હજુ એક કાર્બનની જગ્યા છે, માનો કે લખી નાખીએ CH2 અને CH3. તો આ બાજુ 1 2 3 4 અને 5 એટલે 5 કાર્બન. અને આ બાજુ બેન્ઝીન એટલે એને પેન્ટોક્સી બેન્ઝીન કહેવાય. પેન્ટોક્સી બેન્ઝીન આ બાજુ 6 છે ને આ બાજુ 5 છે. વધારેવાળાને આલ્કેન તરીકે લખીએ તો આને પેન્ટોક્સી બેન્ઝીન કહેવાય. અને એને પેન્ટાઇલ ફિનાઇલ ઇથર તરીકે પણ ઓળખાય છે. આલ્કાઇલ આલ્કાઇલ ઇથર પ્રમાણે લખીએ તો આને પેન્ટાઇલ ફિનાઇલ ઇથર એમ નામકરણથી પણ ઓળખવામાં આવે છે. હવે માનો કે એક સામાન્ય શાખામાં આપણે આઇસોપ્રોપાઇલ અને એક બાજુ મિથાઇલ લખી નાખીએ અને નામકરણ સમજીએ કે માનો કે આ બાજુ આપણે આઇસોપ્રોપાઇલ શાખા લખીએ CH3 CH CH3. આ આઇસોપ્રોપાઇલ શાખા OCH3. તો સામાન્ય નામમાં આલ્કાઇલ આલ્કાઇલ ઇથર પ્રમાણે આને આઇસોપ્રોપાઇલ ને આને મિથાઇલ.
હવે આમાં ABCD ક્રમમાં લખવું જરૂરી નથી, એટલે આપણે આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર એવું નામકરણ લખીએ. આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર એવું નામકરણ લખીએ તો એનું સામાન્ય નામ થયું. હવે અહીંયા પ્રચલિત નામકરણમાં આ એનું સામાન્ય નામ થયું એટલે પ્રચલિત નામ થયું. IUPAC નામકરણમાં આ બાજુ 1 કાર્બન ને આ બાજુ 3 કાર્બન, તો ઓછા કાર્બન ધરાવતી શાખાને આલ્કોક્સી એટલે આને આપણે મિથોક્સી તરીકે લખીએ, અને આને 3 કાર્બન એટલે પ્રોપેન તરીકે લખીએ, પણ બીજા નંબર ઉપર છે એટલે આને લખાય 2-મિથોક્સી પ્રોપેન. એને લખાશે 2-મિથોક્સી પ્રોપેન. 2-મિથોક્સી પ્રોપેન એનું નામ લખાય, અને એ પ્રમાણે એનું IUPAC નામકરણ અપાય છે. હવે માનો કે આપણે એક આઇસોબ્યુટાઇલ અને ફિનાઇલ લઈ લઈએ. ફિનાઇલ એટલે બેન્ઝીન રિંગ મૂકી દઈએ, પછી O મૂકી દઈએ, અને અહીંયા આઇસોબ્યુટાઇલ શાખા લખીએ એટલે CH2 CH CH3 અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર 1 મિથાઇલ એટલે આને આઇસોબ્યુટાઇલ કહેવાય. 1 2 3 અને 4 કાર્બન, છેલ્લેથી બીજા કાર્બન ઉપર 1 મિથાઇલ એટલે આઇસોબ્યુટાઇલ તરીકે લખાય. તો આનું પ્રચલિત નામ ફિનાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર લખાય. ફિનાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર લખાય. તો એનું પ્રચલિત નામકરણ લખશું આપણે ફિનાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર. ફિનાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર તરીકે એનું નામકરણ લખાય. હવે એનું જ્યારે પ્રચલિત નામકરણ ને IUPAC નામકરણની વાત કરીએ તો આ કાર્બન પહેલો થઈ ગયો. હવે આને માનો કે આપણે બેન્ઝીન તરીકે લખીએ તો 1 2 3. હવે બીજા ઉપર મિથાઇલ આવ્યો એટલે 2-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. જો 4 કાર્બન સળંગ હોત તો આને જેમ પેન્ટોક્સી બેન્ઝીન લખ્યું એમ આને બ્યુટોક્સી બેન્ઝીન લખે, પણ પહેલા બીજા ને ત્રીજામાં બીજા ઉપર મિથાઇલ છે એને IUPAC નામમાં 2-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન એવું એનું નામકરણ કરવામાં આવે છે. 2-મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન તરીકે એનું નામકરણ કરાય છે. હવે ઘણી વખત 2 ઇથર સમૂહ એક સાથે હોય અને બે બાજુ સમાન હોય, તો માનો કે આપણે એવું લખીએ કે CH3O આ મિથોક્સી સમૂહ છે અને CH2 CH2 CH2O CH3 છે, તો આમાં જોવા જઈએ તો 2 મિથોક્સી સમૂહ આવ્યા અને આ 3 કાર્બન છે એટલે એને પ્રોપેન કહેવાય. અને એના પહેલા અને ત્રીજા નંબર ઉપર મિથોક્સી સમૂહ આવ્યા અને પહેલો નંબર આપીએ, આને બીજો અને આને ત્રીજો, એટલે એને 1,3-ડાયમિથોક્સી પ્રોપેન 1,3-ડાયમિથોક્સી પ્રોપેન એવું નામકરણ IUPAC માં લખાય. હવે આમાં આલ્કાઇલ ઇથર પ્રમાણે નામકરણ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે આને આપણે આલ્કાઇલ ઇથર પ્રમાણે નામકરણ કરતા નથી. હવે માનો કે આપણે ચક્રીય પ્રણાલી લઈએ, એલિફેટિક ચક્રીય પ્રણાલી લઈ અને નામકરણ શીખીએ અને આમ લખીએ OCH3, તો આને આપણે મિથોક્સી અને આને સાયક્લોહેક્ઝેન એટલે IUPAC નામમાં મિથોક્સી સાયક્લોહેક્ઝેન લખશું.
આને પ્રચલિત નામમાં લખવું હોય તો લખાય સાયક્લોહેક્સાઇલ મિથાઇલ ઇથર. સાયક્લોહેક્સાઇલ મિથાઇલ ઇથર. હવે માનો કે આની કોઈ કાર્બનની શાખા ઉપર એક વિસ્થાપન લખીએ અને સોરી આ બેન્ઝીન લખાઈ ગયું છે, આપણે અહીંયા નામકરણ લખીએ O C2H5 એટલે ઇથોક્સી લખી નાખીએ અને અહીંયા માનો કે CH3 લખીએ તો આ પહેલો નંબર થયો, આ બીજો થયો, આ ત્રીજો થયો, તો 3 મિથાઇલ ઇથોક્સી સાયક્લોહેક્સેન એવું નામ લખાય. 3 મિથાઇલ ઇથોક્સી 3 મિથાઇલ ઇથોક્સી સાયક્લોહેક્સેન. હવે આને કોઈ પ્રચલિત નામ ન લખાય કારણ કે બે બાજુ ડાયરેક્ટ આલ્કાઇલ શાખા થાય એવું નામકરણ આની અંદર શક્ય નથી. તો આ રીતે આપણે આનું IUPAC નામકરણ કર્યું પણ એ સંયોજનનું પ્રચલિત નામકરણ શક્ય નથી. તો આપણે એને IUPAC નામ તરીકે જ માત્ર ઓળખાવીશું, એને પ્રચલિત નામ તરીકે ઓળખાવાની જરૂર નથી. તો આ રીતે આપણે જુદા જુદા સંયોજનોને નામકરણ આપી અને ઓળખાવી શકીએ. તો આજે જે ભણ્યા એ નામકરણ તમારા માટે મોસ્ટ IMP છે. આ નામકરણ આવડશે તો જ યાદ રાખજો તમને સંયોજનની બનાવટમાં આવડશે બધું. તમને એમ કહેવામાં આવે કેટેકોલ બનાવો પણ કેટેકોલ એટલે શું એ જ નહીં ખબર હોય શું કરશો? સેમ ફેનિટોલ બનાવો, ફેનિટોલ એટલે શું એ જ નહીં ખબર હોય તો તમે વધારે હેરાન થશો. એટલે IUPAC અને પ્રચલિત આ બે નામ છે એ ખાસ યાદ રાખવા જેવા છે. અહીંયા નામકરણ જે આપ્યા છે એમાં આ બધા છે એ MCQ માટે જરૂરી છે. ફિનોલવાળા બધાય નામ છે એ MCQ માટે જરૂરી છે. આમાં આની બનાવટ માટે એનિસોલ, ફેનિટોલ આટલા નામકરણ છે અહીંયા સુધીના એ તો ખાસ વપરાય છે. આ ઉપરનાની વાત કરીએ આટલા. તો આ નામકરણ છે એ તમારે ખાસ બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવશે. તો એમ કરી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની અંદર લેક્ચર નંબર 3માં આજે આપણે ફિનોલ સંયોજનોનું નામકરણ અને ઇથર સંયોજનોનું નામકરણ ભણ્યા. હવે આપણે બનાવટની પ્રક્રિયા શરૂ કરીશું જેમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર પ્રમાણે ચેપ્ટરને 3 ભાગમાં વહેંચશું. પહેલાં આલ્કોહોલની બનાવટ, પછી ફિનોલની બનાવટ અને પછી ઇથર સંયોજનની બનાવટ. આલ્કોહોલની બનાવટ, ફિનોલની બનાવટ અને ઇથર સંયોજનની બનાવટ. આલ્કોહોલ, ફિનોલને એક પાર્ટ તરીકે લઈશું અને ઇથરને એક અલગ પાર્ટ તરીકે લખી અને ઇથર સંયોજનની બનાવટ છે એ છેલ્લે ભણીશું. એટલે ચેપ્ટરને આપણે 2 ભાગમાં ભણીશું, આલ્કોહોલ, ફિનોલ ભેગું ને ઇથર અલગ. અત્યાર સુધી 3 ભાગ ભેગા હતા, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. હવે આપણે ચેપ્ટરને 2 ભાગમાં વહેંચીશું, આલ્કોહોલ, ફિનોલ એક પાર્ટ ને ઇથર બીજો ભાગ. જેમ ઓલું આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ હતું સેમ એ રીતે આલ્ડીહાઇડ, કીટોન ભેગું ભણ્યા અને એસિડ જુદું ભણ્યા, એમ આલ્કોહોલ, ફિનોલ ભેગું ભણશું અને ઇથર જુદું ભણશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ સંયોજનની બનાવટ અને ફિનોલ સંયોજનોની બનાવટની વાત કરીશું. તો આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. પછીના લેક્ચરમાં આપણે ફિનોલ સંયોજનોની બનાવટ ભણીશું. પછી એના ભૌતિક ગુણધર્મ અને બંનેના રાસાયણિક ગુણધર્મ ભણીએ એટલે આલ્કોહોલ અને ફિનોલવાળો પાર્ટ પૂરો થઈ જશે. પછી ઇથર સંયોજનોની વાત કરીશું. તો આજે જે ભણ્યા નામકરણ એને ખાસ તૈયાર કરીએ અને ટેક્સ્ટબુકમાંથી પણ એક વખત વાંચી લઈએ.